મિત્રો, એક એવી ઘટના જે તમને રડાવી દેશે. ગરીબ માતા, એક જ દિવસમાં 4 દીકરીઓ કેવી રીતે ગર્ભવતી થઈ? આ બાળકના પિતા કોણ છે? બધા ગામલોકો ચોંકી ગયા. એક જ પરિવારની 4 દીકરીઓને ગર્ભવતી કેવી રીતે થઈ? શબ્દો સાંભળો, પરંતુ તે પહેલા વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, એક વિધવા સ્ત્રી હતી જેને 7 સુંદર દીકરીઓ હતી. તેણીને કોઈ પુત્ર ન હતો અને 7 દીકરીઓ ખૂબ જ સુંદર હતી. આ વૃદ્ધ મહિલાની 7 પુત્રીઓ ખૂબ જ ધાર્મિક હતી. આ મહિલાઓએ તેમની દીકરીઓને ખૂબ સારું શિક્ષણ આપ્યું હતું. સમય આવી ગયો હતો જ્યારે તેને વૃદ્ધ માતાની 4 મોટી પુત્રીઓ પર હુમલો કરવો પડ્યો હતો. અને નવાઈની વાત એ છે કે આ 4 દીકરીઓને ખબર નહોતી કે તેમની સાથે કોણે આ ખોટું કર્યું છે, અને જ્યારે આ મામલો બહાર આવશે ત્યારે કોણ હતું જેને 4 દીકરીઓને ગર્ભવતી બનાવી, તો તમે ચોંકી જશો, જમીન હલી જશે. વાર્તા કહે છે કે એક રાજાનો દરબાર બંધાઈ રહ્યો હતો. રાજા તેના દરબારમાં બેઠો હતો અને તમામ લોકોની ફરિયાદો સાંભળતો હતો. એક વૃદ્ધ સ્ત્રી તેના ચહેરા પર ઉદાસીથી રડતી લોકો પાસે આવી. રાજાએ વૃદ્ધ સ્ત્રીના ચહેરા તરફ જોયું અને કહ્યું, તારી સમસ્યા શું છે? વૃદ્ધ મહિલાએ કોર્ટની આસપાસ જોયું અને શાંત થઈ ગઈ. મંત્રીએ ગુસ્સે થઈને કહ્યું, તારી સમસ્યા શું છે? તમે અહીં અને ત્યાં શું કરી રહ્યા છો? કૃપા કરીને અમને સમસ્યા જણાવો, જેથી અમે ઉકેલ શોધી શકીએ. વૃદ્ધ સ્ત્રી રડવા લાગી અને કહ્યું, રાજા, હું તમને મારી સમસ્યા વિશે બધું કહી શકતો નથી. હું તમને એકલી જ કહીશ કારણ કે હું વિધવા છું. મારે કોઈ પુત્ર નથી અને હું મારી 7 દીકરીઓ સાથે એકલો રહું છું. ત્યારે મને ડર લાગે છે કે કાલે મારા ઘરે કોઈ આવી જશે, તમને એકલા મારી સમસ્યા જણાવવાનું કહે છે. રાજાએ વિચાર્યું કે લોકો આટલા મોટા મુદ્દાઓ લઈને આવ્યા છે અને આ સ્ત્રીને શું તકલીફ છે તે બધાની સામે કેમ નથી કહેતી. તમે એક લાંબી વાત કરો. પછી રાજાએ ઊભા થઈને કહ્યું, આ સ્ત્રીને મારા રૂમમાં લાવો, જેથી કરીને હવે તે વૃદ્ધ સ્ત્રીને રાજા પાસે લઈ ગઈ. તેણીને, માજી, હવે કહો મને શું તકલીફ છે? તે સ્ત્રી રાજાના પગે પડીને રડવા લાગી. રાજા કહે, અમ્મા, બોલો, શું વાત છે? મારું હૃદય ઉદાસ છે, તેમ મને એકલો બોલાવ્યો, એમાં શું વાંધો છે? હું સહન કરી શકતો નથી કે આવી દુઃખી સ્ત્રી છે અને તારી પીડા જાણ્યા પછી હું તેને સ્પર્શતો નથી. હું વિધવા છું, મારા પતિનું અવસાન થયું છે અને તેને ઘણો સમય થઈ ગયો છે. મારે કોઈ પુત્ર નથી, મારે 7 દીકરીઓ છે. હું અમીર લોકોના ઘરે જાઉં છું અને તેમના કપડાં ધોઉં છું અને તેમના ઘરે કામ કરું છું. અને મારી પાસે શહેરની મધ્યમાં એક નાનું ઘર છે. શહેરની મધ્યમાં મારું એક નાનું ઘર છે. શહેરની મધ્યમાં મારું એક નાનું ઘર છે. શહેરની મધ્યમાં મારું એક નાનું ઘર છે. તેમના કપડાં ધોઉં છું અને તેમના ઘરે કામ કરું છું. અને આ શ્રીમંત ઘરોમાંથી જે પૈસા કમાય છે તેનાથી હું મારું ઘર ચલાવું છું. અને તે માટે હું મારું ઘર ચલાવું છું અને હું અલ્લાહનો આભાર માનું છું કે મેં ક્યારેય કોઈને ફરિયાદ નથી કરી કે હું આટલું ગરીબ જીવન જીવું છું. મારે 7 દીકરીઓ છે. મારું જીવન આમ જ ચાલતું હતું. એકવાર મારી મોટી દીકરીની તબિયત બગડી. હું મારી મોટી દીકરીને ડોક્ટર પાસે લઈ જાઉં છું. તે કહે છે, તમારી દીકરી ગર્ભવતી છે. આ સાંભળીને મારા પગ નીચેથી ધ્રુજી રહ્યા છે. હું એટલો ડરી ગયો કે હું નીચે પડી ગયો. મેં મારી મોટી દીકરીને પૂછ્યું, આ હુમલો કેવી રીતે થયો? જ્યારે હું મારી પુત્રીને ઘરે લઈ આવ્યો ત્યારે મેં તેને મારવાનું શરૂ કર્યું. મેં તેને પૂછ્યું, તમે આ કોની સાથે કર્યું? આ છોકરો કોણ છે? મેં મારી દીકરીને મારતાં તે રડવા લાગી. મેં મારી મોટી દીકરીને વિનંતી કરી અને રડી. મેં કહ્યું, અમ્મા, મને ખબર નથી કે આ બાળક કોણ છે. મારા પ્રિય અમ્મા, કૃપા કરીને મારો વિશ્વાસ કરો. મેં ક્યારેય કોઈની સાથે વાત કરી નથી કે એકલી ઘરની બહાર ગઈ નથી. મેં ક્યારેય કોઈની સાથે આંખનો સંપર્ક કર્યો નથી. ઓ મારી અમ્મા, મને ખબર નથી કે આ બાળક મારા ગર્ભમાં કેવી રીતે આવ્યું. ઓ સ્ત્રી, કૃપા કરીને તેના પર વિશ્વાસ કરો. તેણે કહ્યું. વૃદ્ધ મહિલા તેની પુત્રી પર વિશ્વાસ કરે છે અને કહે છે, મેં મારી પુત્રી રાજા સલામતને જન્મ આપ્યો છે. મને ખબર પડી કે મારી દીકરી ખોટું નથી બોલી રહી. મને ખબર પડી કે મારી દીકરી ખોટું નથી બોલી રહી. અને થોડા દિવસો પછી મને સમજાયું કે મારી પુત્રી ખોટું નથી બોલી રહી. અમે આ પિતા સાથે ધીરજ રાખી હતી.
પછી મારી મોટી દીકરીએ 9 મહિના પછી પુત્રને જન્મ આપ્યો અને અમે આ બાળકને જોરથી ઉપાડવાનું શરૂ કર્યું. 2 થી 3 મહિના પછી મારી સૌથી નાની પુત્રી સાથે પણ એવું જ થયું. હું તેને ડોક્ટર પાસે લઈ ગયો. ડોક્ટરે કહ્યું, તમારી દીકરી પણ ગર્ભવતી છે. અને ડોક્ટરની વાત સાંભળીને મારા હૃદયને એક અલગ જ આઘાત લાગ્યો. મને આઘાત લાગ્યો. મેં વિચાર્યું કે મારી દીકરીઓ સાથે આ બધું કોણ કરી રહ્યું છે. મારા ઘરે કોઈ આવતું નથી અને મારી દીકરીઓ બહાર જતી નથી. મેં મારું નિવેદન અલ્લાહ પર છોડી દીધું. મને ખબર પડી કે મારી દીકરીઓ સાથે આ બધું કોણ કરી રહ્યું છે. મેં મારી બીજી દીકરીને જન્મ આપ્યો. પછી મારી ત્રીજી પુત્રી ગર્ભવતી હતી. મને ખૂબ જ આઘાત લાગ્યો. મેં વિચાર્યું કે મારી દીકરીઓ સાથે આ બધું કોણ કરે છે. બીજી દીકરીએ પણ બાળકને જન્મ આપ્યો. તે પછી મારી ત્રીજી પુત્રી ગર્ભવતી થઈ અને પછી મારી સૌથી નાની પુત્રી, જે 14 વર્ષની હતી, તે પણ ગર્ભવતી થઈ. હું લૂંટાઈ ગયો. હું બરબાદ થઈ ગયો. મને ખબર નથી કે મારા ઘરમાં શું ચાલી રહ્યું છે. આ દુઃખી માતાની વાત સાંભળીને રાજા ઉદાસ થઈ જાય છે. તમે કેવા પ્રકારના શબ્દો સાંભળો છો? રૂચ સ્ત્રી તેને કહે છે અને રાજાનો પગ પકડી લે છે કે રાજા સલામત, મને ન્યાય જોઈએ છે. મારી દીકરીઓ સાથે આવું કોણ ખોટું કરી રહ્યું છે? હું શોધવા માટે પૂછું છું. રાજા, તમે તમારી દીકરીઓના ગુનેગારને પકડો. એ વ્યક્તિ ક્યારે આવી એ મેં બરાબર જાણવાનો પ્રયત્ન કર્યો. હું સમજી ન શક્યો. અમારા ઘરમાં તેણીએ અમારું જીવન બરબાદ કર્યું છે. રાજાએ હવે આખી વાત સાંભળી અને કહ્યું, અરે અમ્મા, તમે હવે કહો છો કે તમારી ચોથી પુત્રી સાથે અફેર છે. શું તમને તમારી પ્રથમ પુત્રી સાથે અફેર હતું? તે સમયે તે આવું હોવું જોઈએ. જો તમે તે સમયે આ કહ્યું હોત તો તમારી બીજી દીકરીઓ સાથે આ બધું ન થયું હોત. પરંતુ જ્યારે તમે ગરીબોની ટીકાના ડરથી આ ઝેર પીઓ છો, ત્યારે તે ઝેર તમારી અંદર રહે છે. જ્યારે વસ્તુઓ તમારી સહનશક્તિની બહાર જાય છે, ત્યારે તમે લોકો આવીને કહો છો કે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. અને અમ્મા, તમે પણ એવા લોકોમાંથી એક છો જે હવે આવ્યા છે. તે વૃદ્ધ સ્ત્રી, તેણીએ તેની ભૂલ સ્વીકારી કે મારે વહેલું આવવું જોઈતું હતું. પણ હવે હું આવ્યો છું. જે થયું તે થઈ ગયું. પણ હવે મારે મારી દીકરીઓના ગુનેગારને શોધવો પડશે. તે કોણ છે? રાજા ખૂબ જ દયાળુ હતો. તેને કહ્યું, માતા, હવે તમે ઘરે જાઓ. હવે આ સમસ્યા તમારી નથી. હવે આ સમસ્યા મારી છે. અને મારા રાજ્યની કોઈ પણ સ્ત્રી આટલી દુઃખી હોય તે હું સહન કરી શકતો નથી. કેટલાક રાક્ષસો ગરીબ મહિલાઓને હેરાન કરે છે. અને શું હું શાંતિથી સૂઈ શકું? મને રાજા તરીકે શરમ આવે છે. તો તમે હવે ઘરે જાવ. હવે આ સમસ્યા મારી છે. સ્ત્રી શાંતિથી ધાબળો પહેરીને બહાર આવી અને પોતાના ઘરે પાછી ગઈ. રાજા ઓરડામાંથી બહાર નીકળીને બેસી ગયો. તે અન્ય લોકોની વાતચીત સાંભળવા લાગ્યો. પણ રાજાનું ધ્યાન તેના પર જ હતું. આ સ્ત્રીને સજા થવી જોઈએ. જ્યારે તે મુક્ત થઈ, ત્યારે મંત્રીએ રાજાનો ચહેરો જોયો. તેણે પૂછ્યું, તે વૃદ્ધ સ્ત્રી તમને શું કહે છે? તમે એવા છો? રાજાએ ચિંતિત થઈને કહ્યું, મારા રાજ્યમાં એવા લોકો છે જેઓ આટલા મોટા પાપ કરે છે, અને તેઓ એવું પણ વિચારતા નથી કે જ્યારે તેમના પાપ અમને જાહેર થશે ત્યારે અમે તેમને સખત સજા આપીશું. મંત્રી પણ ચિંતિત થયા અને બોલ્યા, રાજા સલામત, મને કહો કે શું વાત છે? પછી રાજા સલામતે મંત્રીને આખી વાત સમજાવી અને કહ્યું કે એક સ્ત્રી ગર્ભવતી રહી છે અને 5મા વ્યક્તિના મનને ભારે પડી ગયું છે કે આ પ્રાણીએ વૃદ્ધ મહિલાની 4 પુત્રીઓ પર હુમલો કર્યો છે અને બાળકોને જન્મ આપ્યો છે. અને તેની પુત્રી તેનો શિકાર બની છે. વૃદ્ધ મહિલાની અન્ય 3 પુત્રીઓનું સન્માન પણ જોખમમાં છે. વૃદ્ધ મહિલાના ઘરે કોણ આવે છે તે શોધવું પડશે. તે ક્યારે આવે છે? પછી રાજા અને મંત્રી વિચારવા લાગ્યા કે આ વિશે કેવી રીતે શોધવું. થોડી વાર પછી મંત્રીએ કહ્યું, રાજા, મારા મનમાં એક વિચાર આવ્યો છે. રાજાએ કહ્યું, મને જલ્દી કહો શું વિચાર છે? મંત્રીએ કહ્યું, રાજા, દિવાળીને પણ કાન હોય છે. આ વાત તારા કાનમાં કહીશ. તેથી મંત્રી રાજાને કંઈક કહે છે. કોઈ એવું બોલે જે રાજાને પણ ગમે. પછી મંત્રી એક બકરી લઈને વૃદ્ધ મહિલાના ઘરે જાય છે. રાતના લગભગ 9 વાગ્યા હતા. પછી મંત્રી વૃદ્ધ મહિલાના ઘરે આવે છે.
વૃદ્ધ સ્ત્રી મંત્રી સામે જોઈને કહે છે, રાજા ખૂબ જ નારાજ હતો. સ્ત્રીએ કહ્યું, આ બકરી તમારા હાથમાં છે, તમે તેની સાથે શું કરવા જઈ રહ્યા છો? મંત્રીએ કહ્યું, મને તમારા ઘરની અંદર આવવા દો, પછી હું તમને કહીશ. સ્ત્રીએ કહ્યું, હું તમને કહીશ. રાજાએ કહ્યું, તમે બહુ સારા માણસ છો, તમારું હૃદય સારું છે, પછી હું તમને કહીશ કે મેં શું કર્યું. મંત્રી અંદર આવ્યા અને સ્ત્રીને કહ્યું કે આજે આપણે આ બકરી માટે ચારો બનાવીશું અને આ પ્રાણીને ખવડાવીશું. તમે કંઈક બોલો અને શાંત રહો અને જુઓ કે તમે તે પ્રાણીને કેવી રીતે પકડશો. તેથી તમે બધા સૂઈ જાઓ. જો અમારું કાર્ય સફળ થશે તો અમને ખબર પડશે કે તે પ્રાણી કોણ છે. પછી મંત્રી બકરીને લઈને ઘરની છત પર જાય છે અને બકરીને ઘરની છત પર બાંધી દે છે અને પછી તે શાંતિથી ઘર છોડી દે છે. અને જતા સમયે મંત્રી વૃદ્ધ મહિલા અને તેની પુત્રીઓને કહે છે કે તમે લોકો શાંતિથી સૂઈ જાઓ, એવું ન વિચારો કે તમને નુકસાન થશે. અને મંત્રીએ 2 સૈનિકોને વૃદ્ધ મહિલાના ઘરની આસપાસ નજર રાખવા કહ્યું. મંત્રી વૃદ્ધ મહિલા અને છોકરીઓને સમજાવે છે કે તમારા ઘરમાં એવો કોઈ અવાજ ન હોવો જોઈએ જે કોઈને કહે કે અમે બધું ભેગું કર્યું છે. પછી મંત્રી રાજાના મહેલમાં જાય છે. રાજા આનાથી ખૂબ ચિંતિત છે. રાજાએ મંત્રીને કહ્યું કે તમે આ બકરીને એવી રીતે લાવ્યા છો કે અમને તેની ચિંતા થઈ. મંત્રીએ કહ્યું, હા રાજા, મેં આ બકરીને સલામત રીતે બાંધી છે અને મેં બધા કામ મારા ખાતર કર્યા છે. મંત્રીએ કહ્યું, હે રાજા, હવે તમે પણ સૂઈ જાઓ. રાજાએ કહ્યું, હું કેવી રીતે સૂઈ શકું? ઘણી દલિત મહિલાઓ છે જેમની પર અત્યાચાર થઈ રહ્યો છે. હું આ રીતે સૂઈશ નહીં. આ ત્રાસ આપનારને પકડીને હું તેને કોઈ તકલીફ નહીં આપીશ. જ્યારે મધ્યરાત્રિ હતી ત્યારે એક પડછાયો આવ્યો અને વૃદ્ધ મહિલાના ઘરની આસપાસ ફરતો હતો. તે વ્યક્તિ ઘરની છત પર આવીને શાહનશીલમાં ગયો અને તે ગાઢ ઊંઘમાં જાય છે. જ્યારે બકરી એક વ્યક્તિને છત પર જુએ છે ત્યારે બકરી અચાનક ચીસો પાડવા લાગે છે. મધ્યરાત્રિ હતી, મૌન તીવ્ર હતું અને મધ્યરાત્રિમાં બકરીનો અવાજ દૂર દૂર સુધી ગુંજતો હતો. જે સૈનિકો છુપાઈને બકરીની રક્ષા કરતા હતા તેઓ બકરીને સાંભળતા કે જે પણ ઘરમાં આવે તેને જોઈને વાત કરવા માંડે. બકરીના અવાજથી સૈનિકો સતર્ક થઈ જતા. જ્યારે તે વ્યક્તિ ઘરે આવ્યો ત્યારે સૈનિકોને પણ ખબર પડી. બકરી અને બીજી વૃદ્ધ મહિલા અને તેની પુત્રીને બોલાવીને સૈનિકો બકરીનો અવાજ જોઈ શક્યા. બકરી વાત કરી રહી હતી, જેનો અર્થ એ થયો કે ઘરમાં કોઈ આવ્યું છે. તેઓ પણ સજાગ હતા. સૈનિકોએ બકરીનો અવાજ સાંભળ્યો અને સૈનિકો ઘરમાં પ્રવેશ્યા. જ્યારે બહેરા મૂંગા લોકોએ બધાને જાગતા જોયા ત્યારે તે પાછો ગયો અને પાછળથી 2 સૈનિકોએ આવીને તેને પકડી લીધો. આ વ્યક્તિના ચહેરા પર કાળા કપડાં હતા જેથી કોઈ તેને ઓળખી ન શકે. જ્યારે આ સૈનિકોએ તેના પરથી કપડું હટાવ્યું ત્યારે તે માણસ રાજા સમક્ષ ઘૂંટણીએ પડી રહ્યો હતો. એ માણસના હાથમાં રૂમાલ હતો. આ સમયે આ વ્યક્તિનો ચહેરો ઢંકાયેલો હતો અને સ્ત્રી તેની વિરુદ્ધ હતી અને તેને 7 પુત્રીઓ હતી. તે જઈ રહ્યો છે. રાજા બીજા બધાને બહાર મોકલી રહ્યા છે. હવે ત્યાં માત્ર ગુનેગાર, રાજા, મંત્રી અને બીજી સ્ત્રી અને તેની 7 પુત્રીઓ હતી. રાજા કહેવા લાગ્યા કે ભાઈ, મને કહો કે હવે તમે મારાથી ડરતા નથી અને જ્યારે તમારો આ ગુનેગાર પકડાઈ જશે તો તમારી સજા મૃત્યુથી ઓછી નહીં હોય. રાજા સૈનિકોને કહે છે કે તેના ચહેરા પરથી માસ્ક હટાવી દો જેથી હું જોઈ શકું કે મારા રાજ્યમાં આ લાચાર વૃદ્ધ મહિલાની 4 પુત્રીઓને નુકસાન પહોંચાડવાની હિંમત કોનામાં છે. જ્યારે તે તેના ચહેરા પરથી માસ્ક હટાવવા માટે આવે છે ત્યારે વૃદ્ધ મહિલા નજીક આવીને તેના ચહેરા પર થૂંકે છે અને કહે છે, ગરીબ વ્યક્તિ, તને શરમ નથી આવતી? મારી દીકરીઓ તારી દીકરીઓ છે અને તને તારી દીકરીની શરમ નથી. તમે ગરીબ માણસ છો, તને શરમ નથી આવતી? મારી દીકરીઓ તમારી દીકરીઓ જેવી છે. આ તારી અસલી ભત્રીજી છે. શું તમે તેની સાથે આવું ખરાબ કામ કર્યું છે? તમે કાકા છો, તમે પિતા જેવા છો, તને શરમ નથી આવતી? તમે તમારી વાસ્તવિક ભત્રીજી સાથે આ કર્યું છે. ભત્રીજી, મારો મતલબ દીકરી, તમે શું ગુનો કર્યો છે? તમે સ્ત્રી છો, તમે તમારી વહુના મોઢા પર થપ્પડ મારી. અને રાજા ગુસ્સામાં કહે છે કે
જો કોઈ અજાણી વ્યક્તિ હોત તો અમે તેના વિશે વિચાર્યું હોત. પણ તમે સાચા કાકા છો. તમે તેના પિતા જેવા છો. તને શરમ નથી આવતી? તને ખરાબ નથી લાગતું? અરે કાકા, તેના પિતા આ દુનિયામાં ન હોત તો? અને તેની જવાબદારી કાકાના હાથમાં હતી કે તમે તેની ભત્રીજીની સંભાળ રાખો, કે તમે તેમના સંબંધોની ચિંતા કરો છો, અને તમે ડાકુ કાકા હતા. પછી તે માણસ કહેવા લાગ્યો, હે રાજા સલામત, હું આ છોકરીઓનો કાકા છું. આ અમારી પારિવારિક બાબત છે. તમે અમારા પારિવારિક બાબતથી દૂર રહો. પછી રાજા સલામતે પોતાની તલવાર કાઢીને તેના માથા પર મૂકી અને કહ્યું, હે રાજા સલામત, હું આ છોકરીઓનો કાકા છું. તમે અમારા પારિવારિક બાબતથી દૂર રહો. મેં કહ્યું, મને સાચું કહો, તમે આવું કેમ કર્યું? તે ડરી ગયો અને બોલ્યો, રાજા, અમે 2 ભાઈ હતા. મારો ભાઈ મારાથી મોટો હતો. જ્યારે મારા ભાઈના લગ્ન થયા ત્યારે મારા લગ્ન થયા ન હતા. મારા મોટા ભાઈ મને ખૂબ પ્રેમ કરતા. હું તેનો નાનો ભાઈ હોવાથી તેની ખૂબ ચિંતા કરતો હતો. પરંતુ જ્યારે મારા મોટા ભાઈના લગ્ન થયા ત્યારે તેમની દીકરીઓ તેમની જવાબદારી બની ગઈ. જ્યારે તેને બધી જવાબદારીઓ મળી ત્યારે મારા કરતાં મારા ભાઈનું ધ્યાન ઓછું હતું અને તેના પરિવારનું ધ્યાન વધાર્યું હતું. અને પછી મારા ભાઈનું ધ્યાન મારાથી દૂર જવાનું શરૂ થયું અને હવે તે તેનું બધું ધ્યાન તેની પત્ની અને પુત્રીઓ પર આપી રહ્યો હતો. હું મારા ભાઈને નફરત કરવા લાગ્યો. મારા ભાઈની નફરતને કારણે હું મારી ભાભી અને મારી ભત્રીજીને નફરત કરવા લાગી. પછી મારા ભાઈનો ગુસ્સો વધી ગયો. મારા મોટા ભાઈની દીકરી જ્યારે મોટી થઈ ત્યારે તે ખૂબ જ સુંદર હતી. મારું હૃદય તેની પાસે આવવા લાગ્યું. મારા ઈરાદા બગડવા લાગ્યા. પછી હું મારા ભાઈને નફરત કરવા લાગ્યો. 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 મારું હૃદય તેની પાસે આવવા લાગ્યું. મારો ઈરાદો ખોટો પડવા લાગ્યો. પછી મેં મારી ભાભીને કહ્યું કે તેની મોટી દીકરીના લગ્ન કરાવો. પણ મારી ભાભીએ મારી વાત ન સાંભળી. મારી ભત્રીજી યુવાન હતી. તેની લગ્ન કરી રહી ન હતી. જ્યારે હું મારી ભત્રીજીને જોઈ રહ્યો હતો ત્યારે મારું હૃદય ગંદું થઈ રહ્યું હતું. મારું હૃદય મને દબાણ કરતું હતું કે મારી સુંદર ભત્રીજી જીવિત છે. તે બહાર જઈને લગ્ન કરશે, તેથી હું તેની સાથે ખોટું કામ કરીશ. પછી મારા હૃદયમાં એક રાક્ષસ દેખાયો. હું એક ડોક્ટર પાસે ગયો અને તેમને કહ્યું કે મને એવી દવા આપો જેનાથી બધાની ઊંઘ ઉડી જાય અને જાગ્યા પછી કોઈ કંઈ કરી શકશે નહીં. બસ આ રીતે હું રસોડામાંથી વાસણ નીચે લાવતો અને મારી પત્ની અને પુત્રીઓને તેની ગંધ આપતો. તે સૂંઘ્યા પછી તેઓ 4 થી 5 કલાક સુધી ચૂપ રહેતા અને મારે જે દુષ્કર્મ કરવાનું હતું તે હું કરીશ. પછી હું તેમને એ સ્થિતિમાં છોડી દઈશ, ભલે તેઓ જાણતા ન હોય. હું એમને એ રીતે તૈયાર કરીશ અને પછી ઘરે પાછો આવીશ. અને જ્યારે મારી ભત્રીજી સવારે ઉઠશે ત્યારે તેણીને ખબર પણ ન હતી કે તેણીને શું થયું છે. અને હું ઘણા વર્ષોથી આ કરી રહ્યો હતો. પણ જુઓ, જો મેં આ સમયે ઢાબા પર બકરો જોયો હોત તો હું સમજી ગયો હોત કે આ બકરી મને 4 અલગ અલગ રીતે બાંધવા આવી છે. તેથી હું પાછો ગયો. મેં વિચાર્યું, મારી ભાભીએ આ બકરી ખરીદી છે અને તેનું દૂધ એકઠું કરવા માટે તેને છત પર બાંધી છે. મેં તે સમયે બકરી પર ધ્યાન આપ્યું ન હતું. હું માત્ર ગાંધી તરફ ધ્યાન આપતો હતો. તે સમય સુધી તે માણસ તેના બધા પાપોનો સ્વીકાર કરે છે અને તેના પાપો માટે સુધારણા કરે છે. તે સમયે રાજા મંત્રીને સલામત રીતે નિશાની આપે છે. મંત્રીએ તેની તલવાર કાઢી અને તે માણસનું માથું તેના શરીર પરથી કાપી નાખ્યું. તે પછી તેના શરીરને થોડા સમય માટે ઈજા થાય છે અને પછી સજા તરીકે તે સાજો થઈ જાય છે. આ રીતે આ ક્રૂર કાકાને સજા થાય છે. પછી રાજાએ તે સ્ત્રીને જોઈ અને તેને કહ્યું, મેં તેને કહ્યું, જો તેન મને કહ્યું હોત તો તારી બીજી 3 પુત્રીઓનું દુઃખ મને સહન ન કરવું પડત. પણ હું તને વચન આપું છું કે તારી 4 દીકરીઓ